સમાચાર આણંદમાંથી નવાખલ ગામે માસૂમ બાળકીની હત્યાના મામલે પોલીસ સ્ટેશનમાં આરોપીના નાટકનો વિડીયો વાયરલ થયો। લોકઅપમાંથી આરોપીના નીકળતા સમયનો વિડીયો સામે આવ્યો છે। આરોપી અજય પહેલા સામાન્ય રીતે ચાલતો જોવા મળ્યો, બાદમાં અંકલાવ પીએસઆઈએ આવી આરોપીને કાનમાં કંઈક કહ્યું। પીએસઆઈની વાતચીત બાદ અચાનક જ આરોપી લંગડાવા લાગ્યો। વિડીયોને લઈ પોલીસની કામગીરી સામે ચોક્કસથી અહીંયા સવાલ ઉભા થઈ રહ્યા છે। આરોપી પાસે પોલીસે નાટક કરાવતા લોકોમાં રોષ ફેલાયો છે। જો કે TV9 આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરી રહ્યું। અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ધર્મેન્દ્ર, આ વિડીયોની સત્યતા શું છે? હિના, સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નવાખલ ગામની 6 વર્ષીય દીકરીનું તેના કાકાના જ મિત્ર દ્વારા ગત શનિવારે અપહરણ કરી અને હત્યા કરવામાં આવી હતી। હત્યા કરીને લાશને નદીમાં નાખી દેવામાં આવી હતી। મહત્વની બાબત એ છે કે ઘટનાને અંજામ આપ્યા પછી આરોપી અજય પઢિયાર પણ મૃતકના સગાવાલાઓ સાથે આંકલાવ પોલીસ મથકે પહોંચ્યો હતો અને ફરિયાદ આપવા માટે પહોંચ્યો હતો। બાદમાં પોલીસ દ્વારા જે સીસીટીવીના ફૂટેજ મેળવવામાં આવ્યા, જેની અંદર એક બાઇક પર જે વ્યક્તિ જનાર હતો તે બીજો કોઈ નહીં પરંતુ આ અજય પઢિયાર હતો। મહત્વની બાબત એ છે કે તે રાત્રેથી જ અજય પઢિયારની પોલીસ દ્વારા અટકાયત કરી રાઉન્ડ અપ કરી અને વધુ તપાસ હાથ ધરી હતી। 3 દિવસ સુધી ગોળ ગોળ ફેરવતો હતો પોલીસને, ક્યારેક અલગ અલગ પ્રકારના નિવેદનો પોલીસને સતત આપી રહ્યો હતો। બીજી તરફ પોલીસ માટે એક સવાલ એ હતો કે કોઈ પણ રીતે જે મૃતક દીકરી છે તેની લાશ કબજે કરવી। પરમ દિવસે જે દીકરી છે તેની લાશ મળી આવી છે। લાશ મળ્યા પછી તેનું પેનલ ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા ગઈકાલે આરોપીને મીડિયા સમક્ષ બતાવવામાં આવ્યો હતો, જેની અંદર વિડીયોની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે આંકલાવ પોલીસ મથકના દ્રશ્યો છે। આંકલાવ પોલીસ મથકની કસ્ટડીમાંથી જ્યારે આરોપીને પોલીસ લઈને બહાર આવે છે ત્યારે એકદમ સ્વસ્થ રીતે તે ચાલતો જોવા મળી રહ્યો છે, પરંતુ આંકલાવ પોલીસ મથકના પીએસઆઈ વાળા તેને કંઈક કહે છે અને ત્યાર પછી અચાનક જ અજયને જાણે ઢોરમાર મારવામાં આવ્યો હોય, પોલીસ દ્વારા તેના ખૂબ ટોર્ચરિંગ કરવામાં આવ્યું હોય અને માર મારવામાં આવ્યો હોય તે પ્રકારનો એકદમ જ તેનું નાટક ચાલુ થઈ જાય છે। ખૂબ ગંભીર બાબત અને દ્રશ્યો ખૂબ ગંભીર છે, કારણ કે જે આરોપી હતો તેની સાથે પોલીસે કયા પ્રકારનું વર્તન કર્યું, કયા પ્રકારનું તેની પર રિમાન્ડ દરમિયાન તપાસ કરી તે પણ મહત્વના પ્રશ્નો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે જે આરોપી છે અજય, તેને પીએસઆઈ જુઓ અત્યારે કંઈક કહી રહ્યો છે અને ત્યાર પછી અચાનક જ આરોપી લંગડાવાનું ચાલુ કરે છે। તેનાથી માત્ર આ આરોપી નહીં પરંતુ રાજ્યમાં જે રીતે પોલીસ દ્વારા જે વરઘોડા કાઢવામાં આવે છે અથવા બિલકુલ સવાલ ત્યાં જ ઉભો થાય। આપની વાતો પરથી આપણે જે માહિતી આપી છે તેના પર તો પોલીસે કામગીરી ઉપર અહીંયા સવાલ ઉભા થાય છે। આણંદ જ નહીં પરંતુ આખા રાજ્યની પોલીસ જે આ પ્રકારની કાર્યવાહી કરે છે તેના ઉપર સવાલ થાય છે। અહીંયા સવાલ એ પણ થાય ધર્મેન્દ્ર કે આરોપી તો નાટક કરે છે પરંતુ પોલીસ પણ અહીંયા કામગીરીનું નાટક કરી રહી છે। ગંભીર અને શરમજનક બાબત એ છે કે એક તરફ રાજ્ય સરકાર દ્વારા જે વાતો કરવામાં આવે છે પરંતુ પોલીસ દ્વારા તેનો અમલ કરવામાં આવે છે કે કેમ? કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે દિવ્યાંગો માટે આટલી બધી વાતો કરતા હોય, જ્યારે નવાખલ ગામના સરપંચ કે જે દિવ્યાંગ છે તે જ્યારે ફરિયાદીના સગાવાલા સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા ત્યારે આ જ પીએસઆઈ વાળા દ્વારા તેમને ખખડાવવામાં આવ્યા હતા। પોલીસ મથક છોડી દેવાની વાત કરવામાં આવી હતી। આ નગરપાલિકા નથી, પોલીસ મથક કે અહીંયા હોબાળો ન કરો તે પ્રકારની વાત કરવામાં આવી હતી। જે રીતે કડકાઈથી વાત કરવામાં આવતી હતી મૃતકના સગાવાલા સાથે, તો પ્રશ્ન ઉપસ્થિત વાળાની ઉપર એ થાય છે કે આ જ પીએસઆઈ વાળા આરોપી પ્રત્યે આટલું કૂણું વલણ કેમ દાખવી રહ્યા છે? મહત્વની બાબત એ છે કે જ્યારે ગામના લોકો કહે છે કે આ જે નવાખલ ગામના સરપંચ છે, કારણ કે અમને બધી જ ખબર છે, બધા બહાર નીકળી જાવ, અને જે રીતે બેહુદી ભાષાની અંદર વાત કરવામાં આવતી હતી તેનાથી ચોક્કસ સરપંચનું પણ અપમાન થયું હતું। સરપંચની સાથે સાથે એક દિવ્યાંગ વ્યક્તિનું અપમાન થયું હતું। ગામના લોકોએ જ્યારે તેમને સરપંચ તરીકે ચૂંટ્યા હોય, ગામના આગેવાન હોય અને ત્યારે પોલીસ મથકે પહોંચે છે ત્યારે આ જ પીએસઆઈ વાળા કડકાઈ દાખવે છે। બીજી તરફ જે ઘટનાને અંજામ આપનાર આરોપી છે જે અજય પઢિયાર છે તેની સાથે કાનમાં કંઈક વાત કરે છે અને અચાનક જ દ્રશ્યોની અંદર પણ જોઈ શકાય છે કે આરોપી અચાનક લંગડાવા માંડે છે। પોલીસે રિમાન્ડ દરમિયાન કઈ પ્રકારે પૂછપરછ કરી તે પણ ગંભીર સવાલ છે।
કારણ કે આ પ્રકારના જો દ્રશ્યો સામે આવતા હોય તો ચોક્કસથી રાજ્યની પોલીસની ઉપર પણ પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે છે. બિલકુલ. કારણ કે જી બિલકુલ ધર્મેન્દ્ર, આભાર તમામ માહિતી બદલ. તો લોકઅપમાંથી આરોપીના નીકળતા સમયનો આ વિડીયો છે. આરોપી અજય પહેલા સામાન્ય રીતે ચાલતો જોવા મળ્યો, બાદમાં આંકલાવ પીએસઆઈ આવી આરોપીને કાનમાં કંઈક કહ્યું. પીએસઆઈની વાતચીત બાદ અચાનક જ આરોપી લંગડાવા લાગ્યો. હવે અહીંયા પોલીસી કામગીરી ઉપર ચોક્કસથી સવાલ ઉભા થઈ રહ્યા છે.